નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે એક રિઝલ્ટ રિલેટેડ અપડેટ મિત્રો પોર્ટલ પર આવેલી છે. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો BAOU રિઝલ્ટ રિલેટેડ અપડેટ ફોર જૂન 2026 એક્ઝામિનેશન TYBAનું રિઝલ્ટ પોર્ટલ પર મિત્રો આવી ગયું છે. તમને બધાને ખ્યાલ છે મિત્રો કે જૂન 2026ની જે એક્ઝામ હતી સૌથી પહેલાં પ્રાયોરિટી કોને આપવામાં આવે છે કે જે ફાઇનલ યરની અંદર સ્ટુડન્ટ હોય, ફાઇનલ સેમિસ્ટરની અંદર સ્ટુડન્ટ હોય એ લોકોની એક્ઝામ સૌથી પહેલાં લેવાય છે અને મિત્રો એ લોકોનું રિઝલ્ટ બી સૌથી પહેલાં આવે છે, કારણ કે એ લોકોને આગળ જે ભણવું હશે એમના માટે એમને ફાઇનલ યરના રિઝલ્ટની જરૂર પડે છે. ઓકે, તો એ જ રીતે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જે એક્ઝામ લેવાયેલી, ઘણા બધા રિઝલ્ટ મિત્રો પોર્ટલ પર આવવાના શરૂ થઈ ગયા છે. એમાંથી સૌથી અગત્યનું જે રિઝલ્ટ છે મિત્રો TYBAનું મિત્રો એ રિઝલ્ટ સૌથી અગત્યનું છે, કારણ કે એની અંદર સૌથી વધારે સ્ટુડન્ટે એનરોલ કરેલું હોય છે. તો મિત્રો બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે TYBAનું જે રિઝલ્ટ છે મિત્રો એ પોર્ટલ પર આવી ગયું છે. આ માહિતી બધા તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને એક્ઝામ આપેલી હોય એમના સુધી જરૂરથી પહોંચે. ઓકે, તો મિત્રો આ રિઝલ્ટ કઈ જગ્યાએ અપડેટ થયેલું છે, કઈ રીતે આ રિઝલ્ટ જોવાનું, બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ડાયરેક્ટલી અત્યારે જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન વેબસાઇટ ઉપર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. તો ચાલો મિત્રો જઈએ ડાયરેક્ટલી આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ ઉપર. મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું બધાને કે અત્યારે જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને ખાસ પ્રેસ કરજો, કારણ કે કોઈ પણ અપડેટ હોય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર કોઈ પણ અપડેટ આવે તો એનો વિડીયો આપણે બનાવીએ છીએ તો એની નોટિફિકેશન જે છે તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, એના સિવાય તમે ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન કરતા હોય, ઓકે, કોઈ જોબ સોર્સ કરતા હોય તો એના પણ વિડીયોઝ આપણે મૂકતા હોઈએ છીએ આપણી આપણે યુટ્યુબ ચેનલ ઉપર. તો એની નોટિફિકેશન બી તમારી પાસે સૌથી પહેલાં પહોંચે એના માટે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો. તો મિત્રો આપણે તમારી સમક્ષ આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. ઓકે, BAOU જેમ આપણે નાખશું એટલે આ લિંક આવશે યુનિવર્સિટીની, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશું એટલે યુનિવર્સિટીની જે છે મિત્રો એ મેઇન પોર્ટલ આપણી સમક્ષ ઓપન થઈ જશે. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મેઇન જે પોર્ટલ છે અત્યારે આપણે ઓપન કરી દીધું છે. આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું, આમાં એક્ઝામિનેશનનું સેક્શન મિત્રો ઓલરેડી આપેલું છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ઓકે, એક્ઝામિનેશનનું સેક્શન ઉપર ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ કરીને જવાનું રહેશે મિત્રો. આમાં રિઝલ્ટનું એક સેક્શન બનેલું છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું. જેમ રિઝલ્ટ ઉપર ક્લિક કરીએ તો આમાં નીચે સ્ક્રોલ કરીને જવાનું રહેશે મિત્રો. ઓકે, તો આની અંદર ખાસ ધ્યાન રાખજો અત્યારે જૂન 2026ની એક્ઝામ છે તો અહીંયા જૂન 2026 એ તમારું સિલેક્ટ હોવું જોઈએ. ઓકે, તો જૂન 2026માં ગ્રેજ્યુએટના કયા કયા રિઝલ્ટ આવી ગયા છે તો કે BSc IT, BCom, BA. જો મિત્રો BCom અને BA, ઓકે, BComનું પણ BAનું પણ બધા જ રિઝલ્ટ મિત્રો પોર્ટલ પર આવી ગયા છે. ઓકે, જે ફાઇનલ યરના સ્ટુડન્ટ હોય ખાસ ધ્યાન આપજો કે અત્યારે જે મિત્રો રિઝલ્ટ આવ્યા છે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ માટે આવી ગયા છે. તો જરૂરથી મિત્રો પોર્ટલ પર જઈને તમે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો. જેમ કે તમારે BAનું રિઝલ્ટ ડાઉનલોડ કરવું તો આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, એના ઉપર ક્લિક કરશો એટલે યુનિવર્સિટીનું જે નેક્સ્ટ પોર્ટલ છે, ઓકે, પ્રોગ્રામ તમારે સિલેક્ટ કરવાનો છે. જે પણ તમારો પ્રોગ્રામ હોય, જેમ કે BA હોય તો BA સિલેક્ટ કરી દેવાનું. પછી તમારો એનરોલમેન્ટ નંબર નાખી દેવાનો. ઓકે, અને પછી તમારો સ્ટેટમેન્ટ તમને કઈ રીતે જોઈએ છે, સિંગલ કે ઓવરઓલ જોઈએ છે તો એ અહીંયા સિલેક્ટ કરજો. રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ જે છે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો રિઝલ્ટ કઈ રીતે જોવું, મારા ખ્યાલથી આ જે ક્વેરી હતી તમારી એ સોલ્વ થઈ ગઈ હશે, કારણ કે આ લિંક છે એના ઉપર જેમ તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અમુક વસ્તુ ઓપન થશે. એની અંદર એનરોલમેન્ટ નંબર નાખવાનો, કોર્સ નાખવાનો, એટલે તમે તમારું રિઝલ્ટ જે છે મિત્રો અહીંથી જોઈ શકશો. ઓકે, એના સિવાય મિત્રો ગ્રેજ્યુએટની અંદર BBA, BCA, BSW, ઓકે, તો આ રીતના મિત્રો કોર્સના પણ રિઝલ્ટ આવી ગયા છે. માસ્ટર કોર્સના બી રિઝલ્ટ મિત્રો અપડેટ થઈ ગયા છે જૂન 2026 સેશન્સની અંદર. જો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે આપણે જે છે ફાઇનલ યરમાં જ્યારે હોઈએ છીએ તો આપણને નેક્સ્ટ કંઈ પણ ભણવું હોય, જેમ કે જે લોકો BA અત્યારે કરે છે એમને કંઈક MBA કરવું હોય કે પછી જે બી આગળ પ્રોસેસ કરવી હોય, કોઈ એક્ઝામની તૈયારી કરવી હોય, કોઈ એક્ઝામના ફોર્મ ભર્યા હોય, એમને રિઝલ્ટ જોતું હોય તો યુનિવર્સિટી શું કરે છે, સૌથી પહેલાં પ્રાયોરિટી કોને આપે છે? જો કે ફાઇનલ યરના સ્ટુડન્ટ હોય એ લોકોની ફટાફટ એક્ઝામ થાય છે અને ફટાફટ એ લોકોને રિઝલ્ટ આવે છે, કારણ કે એ લોકોને રિઝલ્ટ જોતું હોય છે આગળ ભણવા માટે. ઓકે, તો એ જ રીતે મિત્રો પ્રાયોરિટી વાઇઝ અહીંયા રિઝલ્ટ ડિક્લેર કરવાના બી શરૂ કરી દીધા છે યુનિવર્સિટીએ. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે ફાઇનલ યરના જે સ્ટુડન્ટ્સ છે એમને રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે. અને ખાસ કરીને BAના જે સ્ટુડન્ટ હોય, કારણ કે સૌથી વધારે સ્ટુડન્ટ્સ BAની અંદર હોય છે, તો એમના રિઝલ્ટ મિત્રો જે છે ફાઇનલ યરનું અત્યારે આવી ગયું છે. ઓકે, તો તમારા બધા જ ફ્રેન્ડ જોડે જરૂરથી આ વિડીયોને શેર કરજો. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.